सूत्रा स्लोगन वाँचो, प्लेन तूट्या, रोड तूट्या, तूट्या नदीना पुल। हजू जो तमे એટલે કે વડોદરાની પ્રજા બીજેપીને વોટ આપે તો એ જિંદગીની સૌથી મોટી ભૂલ। અને આ અત્યારે આ જે લખ્યું છે સ્લોગન, આ વડોદરાની પ્રજાનું સ્લોગન છે। વડોદરાની પ્રજાનું સ્લોગન છે। આ એમના વિચારો છે કે આ ભ્રષ્ટ શાસકો જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી આપી શકતા। લોકો વેરો ભરી ભરીને થાકી ગયા તો આ પાયાની સુવિધા નામે મીંડું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, સારા રોડ રસ્તા ના મળે, ગટરોના પાણી લોકોના ઘરોમાં આવે, ત્યારે આ બધા મુદ્દા લઈને તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે। પરંતુ જે વડોદરાના 31 સ્મશાન કે જીવતા જીવ માણસ સુખ શાંતિ નહીં અને મર્યા પછી પણ આ સ્મશાનના નામે જે નફો કમાવાની જે સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એને સખત વખોડીએ છે। કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અહીંયા ખાસવાડી સ્મશાનની બહાર અમે અહીંયા ઊભા છે, દેખાવ કરી રહ્યા છે। વડોદરાના 31 સ્મશાનનો જે મુદ્દો છે, અલગ અલગ સ્મશાનમાં જઈને અલગ અલગ દિવસે આ કાર્યક્રમો કરવામાં આવશે। કારણ કે આ ભ્રષ્ટ શાસકો જે સત્તામાં બેઠા છે એ તગલખી નિર્ણયો લઈ લે છે। એસી કેબિનમાં બેસીને મેયરને રાતે સપનું આવી જાય, સ્ટેન્ડિંગના ચેરમેનને સપનું આવી જાય, ડેપ્યુટી મેયરને સપનું આવી જાય, એટલે રાતોરાત સ્મશાનનું ખાનગીકરણ। અરે ભાઈ, તમે આ જે સેવાકીય સંસ્થાઓ જે સેવાના હેતુથી કામ કરતી હતી એની પાસેથી કોન્ટ્રાક્ટ લઈને તમે નફો કમાવામાં, એટલે કુદરત તો નહીં છોડે। પેલું કહેવાય છે ને કે ઓછા લાકડે નહીં પડે કોઈ। જેને પણ આવા તગલખી નિર્ણયો લીધા છે, શરમ કરો ભાજપના નેતાઓ। અને ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂપ છે, ચૂંટાયેલા ધારાસભ્યો શરમ આવી જોઈએ વડોદરા શહેરના ધારાસભ્યોને, એ કંઈ બોલવા તૈયાર નથી। સાંસદ તમે મોટી મોટી વાતો કરો છો, દેશના પ્રધાનમંત્રીની સાથે ફોટો પડાવો અને અહીંયા એને કલેક્ટર ઓફિસમાં તમે જે વહીવટો કરો છો બધું ખબર છે, પણ વડોદરાની પ્રજા માટે તો બોલો। જે પ્રજાએ તમને ખોબરીને વોટ આપ્યા એ પ્રજા માટે ક્યારે બોલશો? નહીં બોલીએ તો આવનારા દિવસોમાં આ ભાજપના નેતાઓના ઘરે જવામાં આવશે અને ભાજપના કાર્યાલયના ઘેરાવ પણ કરવામાં આવશે। કારણ કે પ્રજાના પૈસે તાકરદીના કરી રહ્યા છે। મીટિંગ, ઈટિંગ ને ચીટિંગ આ મહાનગર સેવા સદનની મેવા સદન થઈ ગયું છે અને આ જ વસ્તુ પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। કોંગ્રેસ પાર્ટી આ બાબતે આંદોલન કરી રહ્યું છે।